રાજસ્થાનમાં કડકડતી ઠંડીથી અનેક શહેરોમાં જામ્યો બરફ, આબુ પણ થીજી ગયું। પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં શિયાળો તીવ્ર બની રહ્યો છે। આખું ભારત થરથર ધ્રુજી રહ્યું છે। એમાં પણ એમપી, અયોધ્યા, કાનપુર, આબુમાં ઠંડીએ 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં તાપમાન -डिग्रीમાં પહોંચી જતા ઘરથી લઈ મેદાન સુધી ચારે બાજુ બરફની ચાદર પથરાઈ ગઈ છે। શેખાવતીના ફતેપુર, સિકર સહિતના શહેરોમાં પારો શૂન્ય અથવા માઇનસમાં ગગડી જતા લોકો રીસના ધ્રુજી ગયા છે। માઉન્ટ આબુમાં પણ જમ્મુ કાશ્મીર જેવી ઠંડી પડી રહી છે। આબુમાં પાંદડા પર બરફ જામી ગયો છે। માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ લોકોને ઠૂંઠવી નાખ્યા। તાપમાન ફરી 2 ડિગ્રી ગગડતા લોકો તાપણાનો સહારો લેતા નજરે પડ્યા। માઉન્ટ આબુમાં ઘણા સ્થળોએ બરફ જામી ગયો છે। મેદાની વિસ્તારોમાં પણ બરફની ચાદર જોવા મળી। આ તરફ ઠંડીની મજા માટે મોટી સંખ્યામાં લોકો આબુ તરફ ઉમટી પડ્યા છે। પ્રવાસીઓને માઉન્ટ આબુમાં હાલ હિમાચલ અને કાશ્મીર જેવા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે। હોટેલો પર અને રસ્તા પર પ્રવાસીઓ બરફ સાથે આનંદ માણી રહ્યા છે। રાજસ્થાનના ઝુંઝુનુમાં છેલ્લા 4 દિવસથી ઠંડીનું જોર યથાવત છે। સતત ઠંડો પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે। હવામાન વિભાગે 19 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવની આગાહી કરી છે। સતત શીત લહેરના કારણે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે। જરૂરી કામકાજ વગર લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટીને લઈને કોંગ્રેસના ધારાસભ્યએ પોલીસને ગાળો આપી। એનએસયુઆઈના કાર્યકરે પોલીસને માર્યો તમાચો। પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલને લઈને મામલો બિસ્કાયો હતો। પોલીસ ફરિયાદ કરવાની માંગ સહિતના વિવિધ મુદ્દાઓ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પાટણ જિલ્લા એનએસયુઆઈ અને પાટણ કોંગી ધારાસભ્ય કિરીટ પટેલ યુનિવર્સિટીમાં ભૂખ હડતાલ પર ઉતર્યા હતા। शिक्षण के धाम में अल्कोहल मैदान में ना नारा साथ उत्तर गुजरात यूनिवर्सिटी में घुस्या था, जहां पुलिस गेट बंद कर देता धारासभ्य और एनएसयूआई कार्यकर्ताओं पुलिस साथ घर्षण थयुं हतुं। मामलो वधु उग्र थता गाळागाळीना दृश्यो सर्जाया हता। मामलो एटलो उग्र बनी गयो हतो के एनएसयूआईना कार्यकरे पोलीसे तमाचो मारी दीधो અને જેને લઈને કડકડતી ઠંડીમાં વાતાવરણ ગરમાયું હતું। ધારાસભ્ય રીતસરના દાદાગીરી પર ઉતરી આવ્યા હતા। પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી। કુલપતિની ચેમ્બરમાં ઘૂસીને કડક ચેતવણી આપીને ધરણા પ્રદર્શન પર તેઓ બેઠા હતા। ભૂખ હડતાલ પર બેસતા પોલીસે ગેટ બંધ કરી દીધો। પોલીસે ગેટ બંધ કરી દેતા એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા। અને જે બાદ કુલપતિએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને એસપીને રજૂઆત કરતા આ મામલો થાળે પાડ્યો હતો। ધારાસભ્ય કિરીટ પટેલની ભૂખ હડતાલ સમેટાઈ હતી। એચએનજીયુ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખાતા ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈ કાર્યકરોની ભૂખ હડતાલ સમેટાઈ છે। મામલો થાળે પડતા ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે અમે આવતીકાલે ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને મળવાના છીએ। આ બાબતે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ગૃહ સચિવ અને રાજ્યના પોલીસ વડાની કચેરીમાં ભૂખ હડતાલ કરીશું। સુરતમાં ભર શિયાળે રોડ બેસી ગયા, ભૂવાઓમાં ખાબક્યા નિર્દોષ લોકો। જુઓ સુરત મનપાની બેદરકારીનો નમૂનો। સામાન્ય રીતે ચોમાસામાં ભૂવા પડતા રોડ બેસી જવાની ઘટના બને છે, પરંતુ સુરત મનપાના પાપે ભર શિયાળે રોડ પર ભૂવો પડ્યો છે। આ વખતે સુરતના કાપોદ્રામાં રોડ બેસી ગયો। કાપોદ્રા મેઇન રોડ પર ભૂવો પડ્યો। અચાનક જ ભૂવો પડી જતા અનેક વાહન ચાલકો પરેશાન થયા। ભૂવા ઉપરથી જ પસાર થતા એક ટેમ્પો ફસાઈ ગયો। પાછળનો વ્હીલ ભૂવામાં આવી જતા અડધો નમી ગયો, જેના પગલે રોડ પર ટ્રાફિક જામ થયો। વગર વરસાદે ભૂવો પડતા લોકોમાં રોષ છે। તો પાલમાં તંત્રના પાપે એક બાઇક ચાલક ભૂવામાં ખાબક્યો। પાલ વોકવે ખાતે રોડ પર ભૂવો પડી ગયો હતો, જે બાદ તંત્ર ઊંઘતું રહ્યું। ન કોઈ બેરિકેડ મૂક્યા, ન કોઈ પથ્થર મૂક્યા, જેથી પૂરપાટ આવતો બાઇક ચાલક ધડાકાભેર ભૂવામાં ખાબક્યો। બાઇક સાથે ઊંધે કાંધ યુવાન ખાડામાં ખાબક્યો। આ એક વાહન ચાલક નહીં, 3 થી વધુ વાહનો ભૂવામાં પડ્યા। એક જ જગ્યાએ 7મી વખત ભૂવો પડતા ખળભળાટ મચી ગયો છે। મનપાના રિપેરિંગ કામની પણ પોલ ખુલી ગઈ છે। સત્તાધાર ધામ વિવાદના સુરતમાં પડઘા પડ્યા। ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો વિજય બાપુના સમર્થનમાં। જૂનાગઢના સત્તાધારમાં આવેલા આપાગીગામાં મંદિરના મહંત પર તેના જ મોટા ભાઈ વિજય ચાવડાએ આરોપ લગાવ્યા હતા, જેમાં વિજય બાપુ વહીવટમાં ગોલમાલ કરતા હોવાના આરોપ લાગ્યા હતા। ત્યારે હવે સત્તાધાર ધામ વિવાદના સુરતમાં પડઘા પડ્યા છે। ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો લઈને પહોંચ્યા। આજ રોજ વિજય બાપુના અનુયાયીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે સત્તાધાર મહાન પરંપરાની જગ્યા અને ત્યાં બિરાજમાન જગ્યાના મહંત વિજય બાપુને બદનામ કરવાનું તથા બ્લેકમેલ કરી પૈસાનું તોડ કરવાનું આયોજનપૂર્વકનું ષડયંત્ર ચાલી રહ્યું છે, જે ગુનાહિત પ્રવૃત્તિ ખૂબ જ નિંદનીય અને દુઃખદ છે અને દંડનીય કાર્યવાહીને પાત્ર છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં તેમણે સત્તાધાર ધામને બદનામ કરવા માટે કેટલી ટોળકીઓ સક્રિય થઈ હોવાની વાત કરી હતી।
તેમના દ્વારા આખું કાવતરું ઊભું કરવામાં આવ્યું હોવાના આરોપ લાગી રહ્યા છે. વિજય બાપુ સામે ચાલી રહેલા ષડયંત્રની રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. પૂર્વ એમએલએ દુધાતે ગ્રામજનોને ધાર અને પિયાવા ગામના રોડની કરી પૂજા. ખખડધજ રોડને લઈને સત્યનારાયણની કથા કરી. અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ખખડધજ રસ્તાઓને લઈને અનોખો વિરોધ નોંધાવાયો છે. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના ધાર અને પિયાવા વચ્ચે 5 કિલોમીટરનો માર્ગ 2022માં મંજૂર થયો હતો. ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા ખાતમુહૂર્ત કર્યા બાદ ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. ભાજપના વર્તમાન ધારાસભ્યને 2 વર્ષ પૂર્ણ થયા છતાં રોડ હજી સુધી નથી બન્યો, જેની નારાજગી સાથે આજે પ્રતાપ દુધાત અને સ્થાનિક લોકો સાથે હનુમાન મંદિરના પટાંગણમાં સત્યનારાયણની કથા યોજી હતી અને નવતર વિરોધ સરકાર સામે દર્શાવાયો હતો. પ્રતાપ દુધાત અને ગામ લોકો દ્વારા રોડ બનાવવા માટે રામધૂન બોલાવાઈ હતી. પૂજા અર્ચના કરીને સત્તાધીશોને જગાડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી. જ્યારે આ 15 વર્ષથી રોડ અત્યંત બિસ્માર હોવાના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. નાના મોટા અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે અને જેના કારણે લોકો વધુ પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે નવો રોડ બનાવવાની માંગ ઉઠવા પામી છે. મોરબીના બેલા ગામના લોકો અસામાજિક તત્વોથી ત્રાસી ગયા. કલેક્ટર અને પોલીસને આવેદનપત્ર આપ્યું. મોરબીના બેલામાં અસામાજિક તત્વોના ત્રાસથી ગામના લોકોએ કલેક્ટર અને પોલીસને આવેદનપત્ર આપ્યા. બેલા ગામની આજુબાજુના અસામાજિક તત્વોનો ત્રાસ હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી. ગામમાં આડેધડ દબાણો કરીને નોનવેજ અને દેશી દારૂના અડ્ડાઓ ખડકી દેવાયાની પોલીસને ફરિયાદ કરાઈ. સ્થાનિકોએ કહ્યું, અસામાજિક તત્વો ગ્રામજનોને લૂંટીને ધાકધમકી આપે છે અને ગામમાં ગેરકાયદેસર દબાણો પણ ખડકી દીધા છે. સ્થાનિકોએ પોલીસને કાર્યવાહી કરવા 7 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. જો પોલીસ એક્શન નહીં લે તો ગ્રામજનો જાતે કાર્યવાહી કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે જુદી જુદી ટીમો બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવી જંત્રી અનુસાર જમીન સંપાદન કરવા ગાંધીનગરમાં ખેડૂતોની રજૂઆત. એક તરફ નવી જંત્રીનો બિલ્ડરો વિરોધ કરી રહ્યા છે. નવી જંત્રીની રામાયણ ચાલી રહી છે અને ત્યારે નવી જંત્રીના સમર્થનમાં આવ્યા છે હવે ખેડૂતો. નવી જંત્રી અનુસાર જમીન સંપાદન કરવા ગાંધીનગર જિલ્લાના ખેડૂતો માંગ કરી રહ્યા છે. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ થરાદ એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન કરવામાં આવી રહી છે. ત્યારે નવી જંત્રીનો અમલ કર્યા બાદ જમીન સંપાદન કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સાથે જ જૂની જંત્રી મુજબનું જાહેરનામું અને નોંધ રદ કરવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ નવી સૂચિત જંત્રીને આવકારી છે અને સાથે જ બિલ્ડરના વિરોધને ગેરવ્યાજબી ગણાવ્યો છે. જો કે નવી જંત્રી અનુસાર જમીન સંપાદન નહીં કરાય તો આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. ઊંઝા એપીએમસીમાં વર્ચસ્વ માટે મતદાન પૂર્ણ. આવતીકાલે સસ્પેન્સ પરથી ઉચકાવશે પડદો. એશિયાના સૌથી મોટા યાર્ડ પૈકીના ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાઈ. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપના 2 જૂથ વચ્ચે રસપ્રદ જંગ જામ્યો. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ ધારાસભ્યની ચૂંટણી જેવી ભારે રસાકસી જોવા મળી. કુલ 14 બેઠક માટે 36 ઉમેદવાર વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં મતદાન કરવા મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ પહોંચ્યા હતા. વહેલી સવારથી મતદાન કેન્દ્ર પર મતદારોની કતારો લાગી. એપીએમસી સંકુલ ખાતે કુલ 3 બૂથમાં 15 અધિકારી અને 5 રિઝર્વ એમ કુલ 20 અધિકારીની આગેવાની કુલ 14 બેઠક, જે પૈકી ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠક માટે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. વેપારી વિભાગમાં 805 પૈકી 780 મતદારોએ મતદાન કર્યું. ખેડૂત વિભાગમાં 261 પૈકી 257 મતદારોએ મતદાન કર્યું, જેને લઈ વહીવટીતંત્ર દ્વારા પૂરી તૈયારીઓ કરવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ એપીએમસી સંકુલ ખાતે લોકોના ટોળે ટોળા જોવા મળ્યા.